રાજકોટના જેતપુરમાં 30થી વધુ પ્રવાસીને ફૂડ પોઈઝનિંગની અસર। ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં ભોજન લીધા બાદ આ અસર થવા પામી છે। ગોંડલથી વાત કરીએ કે જ્યાં હાલમાં તમામ પ્રવાસીઓ આવ્યા હતા અને તેમને અસર થઈ છે। ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં ભોજન લીધા બાદ અસર થઈ છે। હિતેશ રાઠોડ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, ભોજનમાં કઈ વાનગી ખાવાથી આ ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે? તમામની તબિયત કેવી છે? શું વિગતો આ ઘટના અંગે? જણાવી દો કે આ પ્રવાસીઓ છે તે આણંદ, નડિયાદ, ગાંધીનગરના પ્રવાસીઓ છે અને 30 જેટલા પ્રવાસીઓ સવારમાં ગાંધીનગર અક્ષર સ્વામિનારાયણ મંદિર છે ગોંડલ ખાતેનું, ત્યાં તેઓએ ઢોકળા, સોસ અને વેફર ખાધેલી। ત્યારબાદ તેઓ ત્યાંથી સવારમાં ફ્રેશ થઈ અને નીકળી અને ખોડલધામ ખાતે દર્શનાર્થે ગયા હતા। ત્યાં તમામની તબિયત લથડતા તમામને વીરપુર આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા। તેમજ બે દર્દીઓ છે તે તબિયત વધુ ખરાબ થતા તેઓને જેતપુર ખાતે રિફર કરવામાં આવ્યા છે અને બીજા 2 વધારે તબિયત તેઓને ગોંડલ ખાતે રિફર કરવામાં આવ્યા છે। જી, આભાર તમામ વિગતો માટે હિતેશ।